તો આ શક્તિ છે, તમે નીકળશો તમારું રક્ષણ કરશો. અને એટલે જ ભગવાનના કામમાં આપણે જોઈએ. એટલે ભગવાનનું પૂજન, આ દેવ પૂજન છે. દેવોનું પૂજન આપણે કરી રહ્યા છીએ અને દેવનું પૂજન કરવા માટેની પાત્રતા આપણી તૈયાર થઈ. આટલી પૂજા કરતા કરતા, આટલા સંકલ્પો લેતા લેતા અત્યારે આપણી પાત્રતા થઈ, ત્યારે ભગવાનનું પૂજન કરવાનું મોકો. પૂજન કરવા માટે ખાલી ભગવાનને ચાંદલો જ કરીએ તો, બીજું બધું પૂજન તો રહ્યું, પણ ભગવાનને ચાંદલો જ કરવામાં આવે તો શું થાય? ચાંદલો ભગવાનને કોણે કર્યું હતું? ખાલી ચંદનનો ચાંદલો જ ભગવાનને જો કરી દઈએ તો બેડો એનો પાર છે. એ ચાંદલો કોણે કર્યો? મહાભારતમાં વાત છે, ભાગવતમાં ઉપજા, ખબર છે? કંસ માટે ચંદન ઘસીને રોજ લઈ જાય છે, કંસને ચંદન લગાડે છે. અને એ દિવસે ચંદન લઈને નીકળે છે. આ બાજુથી કૃષ્ણ ભગવાન ગોકુળમાંથી મથુરામાં આવે છે, બધા ગોવાળિયા સાથે દોડતા કૂદતા કૂદતા જાય છે. અને ભગવાન કે છે સુંદરી ઊભી રહે. ઉપજા તો કુબડી હોય છે, એટલે એને ગુસ્સો આવે છે કે કેમ મને આવું બોલે છે તું? તો કે છે કે હું કોને કહે છે? તો કે તમને કહું છું, મને ચાંદલો લગાવો. આ તો કંસનું ચંદન છે, તમને ના લગાવાય. પણ કે લગાવ તો ખરા. જ્યાં આંગળી મોડીને લગાવવા હાથ ઊંચો કરે છે, હાથ એનો પહોંચતો નથી ભગવાન સુધી, પણ એટલી વળેલી છે કમરમાં. ભગવાન ખાલી એની દાઢીને સ્પર્શ કરે છે. એની દાઢીને સ્પર્શ કરીને જ્યાં ઊંચી કરવા જાય છે, ત્યાં રૂપરૂપનો અંબાર બની જાય છે. એ સ્વર્ગની અપ્સરા હોય છે અને એને શ્રાપ લાગ્યો હોય છે અને એટલે ધરતી ઉપર આવી હોય છે. અને ભગવાનને સ્પર્શ કરવાથી એનો રૂપરૂપનો અંબાર બની જાય છે. તો ભગવાનને ખાલી તિલક કરવામાં પણ એવો ભાવ લગાવીએ તો આખી પૂજાની જરૂર નથી, પણ એની અંદર ભાવની જરૂર છે. અને એ જ ભાવ કરતા કરતા આજે આપણે ભગવાનનું પૂજન કરવાનું. વસ્ત્ર પહેરાવશું ભગવાનને. વર્ષમાં એકવાર આપણે જેવા કપડાં પહેરીએ છીએ દાન આપવા જોઈએ. આપણી તિજોરી ભરેલી છે, 2-4 વર્ષથી પહેરી નહીં હોય ને એવી સાડીઓ હશે ને એવા કપડાં હશે, ખોલ્યા નહીં હોય છે ને, એવા હશે જ. એવા ન પહેરવા હોય તો કોકને દાન આપીએ. પહેરેલું પણ આપતા શીખીએ, પછી નવું લઈને આપવાનું મન થાય ત્યારે. પણ નથી જે આપણે પહેરવાનું, નથી જેની જરૂર, એને આપણે આપતા શીખીએ. તો ભગવાનની આપણે પૂજા કરીએ છીએ. સર્વપ્રથમ 2 દાણા ચોખા લઈ આસન આપવાનો ભાવ કરીએ. ડાબા હાથમાંથી જમણા હાથે મૂકીશું. સર્વેભ્યો દેવેભ્યો નમઃ. આવાહયામિ સ્થાપયામિ ધ્યાયામિ આસનમ સમર્પયામિ. હવે 4 ચમચી જળ આપવાનું છે ભગવાનને. ભગવાનને બીજો પડિયો મૂકેલો છે ને, ઉઠાઈને બીજા પડિયા મૂકી દો. 2 પડિયા છે ને? હા, એટલે ઉઠાઈને ફૂલ ચોખા એકમાં લેવા દો, ખાલી ભગવાન લઈ લો અને બીજા પડિયા મૂકી દો. હા, પછી નવડાઈને પાછા એમાં વિરાજમાન, એમાં સંકલ્પ મૂકે છે ને આપણે, એટલા માટે હે ને. હવે ભગવાનને પગ ધોવડાવો. 4 વખત જળ ચડાવવાનું છે. સર્વેભ્યો દેવેભ્યો નમઃ. પાદ્યમ સમર્પયામિ, અર્ઘ્યમ સમર્પયામિ, આચમનમ સમર્પયામિ, સ્નાનમ સમર્પયામિ. હવે નવડાવી દો એમને સરસ હાથમાં લઈને. લૂછી અને પાછા એમના યથાસ્થાને ફરી મૂકી દઈશું. રૂમાલ કપડાથી કે ફૂલથી લૂછી લો. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. હાથે અંગો ચોળી લાડ લડાવું વાનમાં. ભગવાનને પોતાના સ્થાન પર વિરાજમાન કરો. ફૂલવાળી ડીશમાં મૂકો. હવે ભગવાનને વસ્ત્ર આપો. અહીંયા નાળાછડીનો ટુકડો પહેરાવશું, પણ ભગવાનને કહીશું સરસ મજાનું પીતાંબર પહેરાવીશ. નાળાછડીનો ટુકડો હા પહેરાવો. સર્વેભ્યો દેવેભ્યો નમઃ. વસ્ત્રમ સમર્પયામિ. યજ્ઞોપવિત આપીશું. પૂનમના દિવસે યજ્ઞોપવિત પહેરી શકાય. રક્ષાબંધન આવીને જેણે નથી પહેરી, જે પૂજામાં બેઠા છે એમને અહીંયા ચડાવશો, એ તમારે પહેરવી હોય તો પહેરી શકાશે. એનો વધારે કોઈ નિયમ નથી. એના ખાલી ગાયત્રી મંત્રની 3 માળા નિયમિત કરવી પડે
કોઈ જગ્યાએ સ્મશાનમાં કે સૂતકમાં ગયા હોય તો આવીને એને બદલવી પડે, અને સૂર્ય ભગવાનને જળ રોજ ચડાવવું પડે, સૂર્યની સાધના કરવી, બાકી બીજો કોઈ નિયમ નથી. હે તો જેટલા પૂજામાં બેઠા છો એટલા આ તમારી ઈચ્છા થઈ જાય, મન થાય તો આને પહેરજો. આ આપણા ઉપર ગાયત્રી માતાનો ફોટો કદાચ આપણા ઘરે મંદિરમાં રહે, પણ ક્યાંક બહાર જઈએ તો એની જરૂર પડે તો હૃદયમાં સાથે જોડે રહે. એના 9 દાતરા છે, 9 દેવીઓની શક્તિ છે. હે તો ગાયત્રી માતા આપણી સાથે રહે છે. સર્વેભ્યો દેવેભ્યો નમઃ યજ્ઞો પવિતં સમર્પયામિ. ભગવાનને તિલક કરો, અબીર ગુલાલ કંકુ ચોખા ચડાવો, તિલક કરો, ચોખા લગાવો. ઓમ સ્વસ્તિ ના ઇન્દ્રો વૃદ્ધસ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દદાતુ. ગંધમ વિલેપ્યામિ, અબીર ગુલાલ કંકુ ચોખા ચડાવો. ગંધમ વિલેપ્યામિ અક્ષતાન સમર્પયામિ પુષ્પાણિ સમર્પયામિ નિવેદ્યમ નિવેદયામિ. સાકરિયા દાણા પર સાથે મૂકી હશે મૂકો. નૈવેદ્ય વેચીને ખાવું જોઈએ. હવે ભગવાનને નૈવેદ્ય મૂક્યું, હવે મુખવાસ. ભગવાને મુખવાસ મૂકવાનો છે. આપણે મુખવાસ લઈએ છીએ, લો છો પાછળ તમને નથી લેતી, લાગતા નથી. તમે લો છો મુખવાસ દાદાને લો છો? સોપારી સાદી ખાઈએ તો સારી, કે લોહી બહુ જાડું હોય તો પાતળું થઈ જાય, પણ સોપારીમાં બધું મસાલા ઉમેરેલી આવે એ સોપારી નુકસાન કરે. હે મસાલો તમાકુ કંઈ ખાવાની ટેવ છે કોઈને આટલામાં બેઠા છો ત્યાં? એવું નથી કે યજ્ઞમાં જ બેઠા હોય, યજ્ઞમાં ના બેઠા હોય તો પણ આ તમે પૂજા જ કરો જ છો, પણ અહીંયા બેઠેલામાંથી કોઈને એવી ઈચ્છા હોય તો એ તમે મૂકી શકો છો. કેમ કે આ વ્યસન એ શરીરને બગાડે છે. શરીર ભગવાનનું મંદિર છે, તો મુખવાસમાં સારી વસ્તુ મુખમાં ના મૂકીએ તો આ ઝેર મૂકવું છે. એને જો તમાકુ ઉગે છે અમારી બાજુ, એના ખેતરને વાડ રાખતા નથી, એને કોઈ ગધેડાએ ખાવા નથી જતા. વાડ શું કામ કરવાની? એને જરૂર જ નથી, પણ આપણે માણસ આપણે ખાતા હોય તો આજે ભગવાન આગળ સંકલ્પ કરીને મૂકશો તો ભગવાનની શક્તિ તમને મળશે. 5 કુંડી યજ્ઞનું પુણ્ય પણ જે વ્યસન આજે છોડશે એને મળશે. નથી ખાતા લેતા તો ખૂબ સરસ. આ દેવ પરિવાર છે. ચોખા લઈ ભગવાન આગળ મુખવાસ મૂકીશું. તાંબૂલ મૂંગી ફલાની સમર્પયામિ. મૂકો. પાન બનાવીશું, મૂકો. પાન બીડું બનાવીશું. સરસ. પાન ખાવું જોઈએ. નાગરવેલનું પાન દરરોજ ખાવું જોઈએ. પૂજામાં જઈએ છીએ ને પછી બધું મૂકી દે, પણ આપણે એ પાન લઈને ખાવું જોઈએ. કેમ કે ગળા માટે સારું, કફ ના કરે, અને તાવ બી આવતો હોય તો આ નાગરવેલનું પાન ખાવાથી એ બધું જતું. દરેક વસ્તુનો ઉપયોગ છે. તાંબૂલ મૂંગી ફલાની સમર્પયામિ. દક્ષિણા ભગવાનને મૂકીશું. શું દક્ષિણા આપશું? ચોખા મૂકવાના, ખબર છે એટલે ચપટી ચોખા તો હાથમાં આવી જ ગયા, પણ ચોખાના મૂકવાના માધ્યમ ચોખા છે, પણ કંઈક તો આપણે આપવું પડશે ને. આજે યજ્ઞમાં બેઠા છીએ તો આહુતિ ના આપીએ તો યજ્ઞ ના થાય. એને યજ્ઞ ના કહેવાય, ખાલી પૂજા જ કહેવાય. અને દક્ષિણા ના આપીએ તો પૂજા પૂરી ના થાય. અડધું મૂકીને શું છે? પુણ્ય તો બધું જ લેવું છે, તો દક્ષિણા પણ આપવી પડશે. તો શું આપીશું? બોલ. બોલો, કંઈક તો બોલો. આટલું બધું બોલી હું, હવે કંઈક તમારા બાજુથી બી કંઈક આશા રાખું કે હું કંઈક સાંભળું. એક નાનકડો બાબો હતો, યજ્ઞ કરવા ગયા હતા. એને મેં કીધું બેટા કંઈક તો દક્ષિણા આપવી પડશે, કંઈક કરવું પડશે ભગવાન માટે. એણે શું કીધું? માસી, હું છે ને મારા ઘરમાં બધાના ચંપલ લાઈનસર ગોઠવીશ. કેટલું મોટું એનું કામ છે. કેમ કે આપણે જ બધા ઘરમાં જઈએ છીએ ચંપલ ગમે તેમ કાઢી નાખીએ બહાર, પણ ઘરના દર્શન કોઈ કરે, આપણા ચંપલ વ્યવસ્થિત ગોઠવેલા હોય તો આવનાર વ્યક્તિને દૂરથી ખબર પડે કે ઘર વ્યવસ્થિત છે. આવતા પહેલા જ ખબર પડી જાય, તો એ વાત કરવા માટે એની પદ્ધતિ વાપરીને વાત કરે, અને જેમ તેમ હશે તો એ પણ આવીને જેમ તેમ બોલીને જતા રહે. તો આ નાના નાના સંકલ્પો છે. કંઈક નાનકડો મનમાં કંઈક સંકલ્પ થાય તો પણ તમે કહી શકો કે મને પણ પ્રેરણા મળશે.